પ્રશ્ન 1 વાતચીત 1 તમે ક્યારેય દરિયા કિનારે ફરવા ગયા છો? તમે ત્યાં શું શું જોયું છે? જવાબ: હા, અમે દરિયા કિનારે ફરવા ગયા છીએ. અમે પોરબંદરનો દરિયા કિનારો જોયો છે. ત્યાં અમે ઊંચે ઉછળતા મોજા, દરિયામાં ફરતી હોડીઓ, રેતી અને રેતીમાં શંખલા, છીપલા વગેરે જોયા છે. અમે દરિયાઈ જીવો અને વનસ્પતિઓ પણ જોઈ છે. દરિયામાં નહાવાનો આનંદ લેતા લોકોને પણ જોયા છે. દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે શું થાય? કેવું નુકસાન થાય? જવાબ: દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે ખૂબ જ ઊંચા મોજા ઉછળે છે અને દરિયા કિનારે રહેલા ખડકો સાથે અથડાય છે. ઘણી વખત તો દરિયાના કિનારાના ઘરોમાં પણ દરિયાના પાણી ઘૂસી જાય છે. દરિયામાં તોફાન આવે ત્યારે જાનમાલનું નુકસાન થાય છે. માછીમારોને પણ ઘણું આર્થિક નુકસાન થાય છે. 3 તમે કઈ કુદરતી આફતો વિશે જાણો છો? જવાબ: અમે નીચે મુજબની કુદરતી આફતો વિશે જાણીએ છીએ. વાવાઝોડું: વાવાઝોડા વખતે ભારે પવન સાથે વરસાદ થાય છે. ધરતીકંપ વખતે ધરતી અમુક સેકન્ડ માટે ધ્રુજી ઉઠે છે. ધરતીકંપ વખતે નબળા મકાનો, થાંભલાઓ, વૃક્ષો પડી જાય છે અને જાનમાલનું મોટું નુકસાન થાય છે. જ્વાળામુખી વિસ્ફોટ: જ્વાળામુખી જ્યારે સક્રિય થાય છે ત્યારે તે જમીનની અંદર રહેલું મેગ્મા લાવારસ તરીકે બહાર ફેંકાય છે. આ સાથે પ્રચંડ ઉર્જા અને ગરમી પેદા થાય છે. પૂર: અતિવૃષ્ટિ વખતે નદીઓનું પાણી શહેરો અને રસ્તાઓમાં ફરી વળે છે. પૂરના પાણીમાં ઢોરઢાંખર, લોકોની ઘરવખરી, વાહનો, લોકો વગેરે તણાઈ જાય છે. હિમવર્ષા: બરફના કરા સાથે ભારે બરફ વર્ષા થાય છે. તેને હિમવર્ષા કહે છે. 4 દરિયો તોફાની સાથી બનતો હશે? જવાબ: ગરમીને કારણે દરિયાના પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે. તે હવા ઉપરની તરફ ગતિ કરે છે અને હવામાં તીવ્ર દબાણની અસર દરિયાના મોજા પર થાય છે અને મોજા ઊંચે ઉછળે છે અને આ રીતે દરિયો તોફાની બને છે. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. 7 વાવાઝોડાના નામ કેવી રીતે પડતા હશે? જવાબ: વાવાઝોડાના નામકરણ માટે અમુક દેશોનું સંગઠન બનેલું છે. આ દેશો સાથે મળીને વાવાઝોડાના નામ નક્કી કરે છે. પ્રશ્ન 2 પાઠના આધારે વાક્ય સાચું છે કે ખોટું તે કહો. વાક્ય સુધારીને લખો. 1 છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈ રહે છે. ખોટું. છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈને તેને બચાવવા માટે ધમધડા કરે છે. 2 કુદરતના બળ સામે માણસનું બળ હારે છે. ખરું. 3 દરિયાઈ તોફાનથી બચવા માછીમાર ખૂબ પ્રયત્ન કરે છે. ખરું. 4 કુદરતના બળથી હોડી અને માણસ બંને અલગ થઈ જાય છે. ખરું. 5 બાપના મોતનું વેર વાળવા છોકરો હોડકું લઈને દરિયામાં જાય છે. ખોટું. છોકરો બાપ દાદાના ધંધાને જાળવી રાખવા માટે હોડકું લઈને દરિયામાં જાય છે. 6 પિતાના મૃત્યુને કારણે છોકરો કુદરતના બળને ધિક્કારે છે. ખરું. પ્રશ્ન 3 નીચેના વાક્યો કોણ કોને ઉદ્દેશીને અને કયા પ્રસંગે બોલે છે તે જણાવો. 1 માડી સાચવજે. જવાબ: છોકરો તેની માને દરિયો ખેડવા જતી વખતે કહે છે. 2 કેમ દોસ્ત, ઓળખાણ પડી કે? જવાબ: લેખક છોકરાને જ્યારે તે દરિયો ખેડવા જવા માટેની તૈયારી કરતો હોય છે ત્યારે કહે છે. 3 લ્યો રામ રામ, સાંજે ફરવા આવશો કે? જવાબ: છોકરો લેખકને દરિયો ખેડવા જવા માટે હોડકામાં બેસવા જાય છે ત્યારે કહે છે. 4 વહેલું મોડું સૌને મરવાનું છે ને? જવાબ: છોકરાની માં તેનો દીકરો દરિયો ખેડવા હોડકામાં બેસી જાતો રહે છે ત્યારે લેખકને કહે છે. પ્રશ્ન 4 આપેલ શબ્દ જૂથોને લાગુ પડતા અ અને બ વિભાગમાં વહેંચો. અ કુદરતનું બળ: જ્વાળામુખી ફાટી નીકળવો, દરિયામાં સુનામી આવવું, નદીમાં પૂરની સ્થિતિ ઊભી થવી, પહાડ ઘસી પડવો, ભૂકંપથી મકાનો ધરાશાયી થવા, જંગલમાં દાવાનળ લાગવો, આંખ હાથ પગનું સર્જન. બ માનવનું બળ: ચંદ્ર પર ચંદ્રયાન ઉતારવું, કૃત્રિમ માણસ બનાવવો, સોલાર સિસ્ટમ બનાવવી, પાણીના સંગ્રહ માટે ડેમ બાંધવા, અવકાશીય સંશોધન માટે યાન મોકલવું, નદી કે દરિયામાંથી વીજળી ઉત્પન્ન કરવી, શરીરમાં કૃત્રિમ અંગો મૂકવા. પ્રશ્ન 5 આપેલા વાક્યો તમને જે લાગણી અનુભવાતી હોય તે લખો અને તેના કારણની ચર્ચા કરો. 1 માણસનું બળ થાક્યું હતું, કુદરતનું બળ વધતું હતું. દયા. 2 મને હળી કાઢવા દો, હું દોડીને મારા બાપને બચાવી લાવું, મને હળી કાઢવા દો. ફિકર. 3 મનુષ્ય હાર્યો, દરિયો જીત્યો. નિરાશા. પોતાને પણ કુછ નહીં ગણનારો આવડો નાનો છોકરો નીકળ્યો. નવાઈ. 5 તે દિવસે એ એવું રડ્યું હશે કે દરિયો પથરાનો હોત તોય પીગળી જાત. દુઃખ. આપેલ શબ્દના નજીકના અર્થ સામે ખરું કરો. 1 ધૂળના રંગનું. 2 અતિ ઊંડું. 3 વિચારોથી ગભરાવું. 4 તલ્લીન. આપેલા વાક્યોમાંથી રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો અને નવું વાક્ય બનાવો.
એક મીટ માંડવી, એક નજરે જોઈ રહેવું. વાક્ય મા દીકરો પિતાના સંઘર્ષને એક નજરે જોઈ રહ્યા હતા. નવું વાક્ય ભૂખ લાગી હોવાથી મીના રસોડા તરફ મીટ માંડીને બેઠી રહી. 2 ઠઠ જામવી, ભીડ ભેગી થવી. વાક્ય ગિરનારની લીલી પરિક્રમા કરવા શ્રદ્ધાળુઓ એકઠા થયા. નવું વાક્ય સાડીઓના સેલમાં મહિલાઓની ઠઠ જામી હતી. 3 આહ્વાન કરવું, પડકાર ફેંકવો. વાક્ય ગાંધીજીએ અહિંસાના શસ્ત્રથી અંગ્રેજોને પડકાર ફેંક્યો. નવું વાક્ય ગાંધીજીએ લોકોને વિદેશી કપડાની હોળી કરવા આહ્વાન કર્યું. 4 નાક વઢાઈ જવું, આબરૂ જવી. વાક્ય અભિમન્યુ જેવા 9 લોહિયા હાર્યા એથી કૌરવ યોદ્ધાની આબરૂ ગઈ. નવું વાક્ય પહેલા નંબરે પાસ થનાર વિજય એક વિષયમાં નાપાસ થતાં તેનું નાક વઢાઈ ગયું. પ્રશ્ન 8 નીચેના વાક્યોમાં યોગ્ય વિરામચિહ્ન મૂકો. 1 દીપિકા પાસે નોટ, પેન્સિલ, રબર, ચોપડી વગેરે છે. દીપિકા પાસે નોટ, પેન્સિલ, રબર, ચોપડી વગેરે છે. 2 પિનલ પાણી લઈને અમને આપ. પિનલ પાણી લઈને અમને આપ. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રશ્ન 9 નીચેના વિરામચિહ્નો આવતા હોય તેવા 2 વાક્યો તમારા પાઠ્યપુસ્તકમાંથી લખો. 1 કેમ દોસ્ત ઓળખાણ પડી કે? 2 પણ દરિયાનું તોફાન સાંભળે છે તે દિવસે. 1 તે દિવસે એ એવું રડ્યો હશે કે દરિયો પથ્થરનો હોત તોય પીગળી જાત. કેમ દોસ્ત ઓળખાણ પડી કે? 3 મને હળી કાઢવા દો, હું દોડીને મારા બાપને બચાવી લાવું, મને હળી કાઢવા દો. 2 આ તમે માછીમાર આવા કેવા? હજી તારો બાપ તોફાનમાં છપડાયો હતો એ નજર સામે દેખાય છે ત્યાં તું પાછો અને એ ધંધો લઈ બેઠો. તેણે મારી સામે જોયું પણ મને ઓળખ્યો નહીં એટલે પોતાના કામમાં મશગુલ બની ગયો અને ગીત ગાતો ગાતો જાણે દરિયો રમવાનું મેદાન હોય તેમ આનંદભર ચાલ્યો ગયો. પ્રશ્ન 10 ચર્ચા કરો, લખો, રજૂ કરો. 1 ક્યારે દરિયો મજાનો ને ક્યારે ડરામણો? જવાબ દિવસ દરમિયાન દરિયાના વિવિધ રૂપો જોવા મળે છે. ભરતી સમયે દરિયો ડરામણો અને ઓટ સમયે દરિયો શાંત હોય છે. દરિયાની ગરમ અને ભેજવાળી હવા ઉપર જાય ત્યારે દરિયો તોફાની બને છે અને ઊંચા ઊંચા મોજા ઉછળે છે. દરિયો શાંત હોય ત્યારે તેમાં નહાવાની અને હોડી ચલાવવાની મજા આવે છે. વાવાઝોડું અને સુનામી વખતે દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળે છે. દરિયાઈ તોફાનમાં જાનમાલનું ઘણું નુકસાન થાય છે. 2 જો તમને દરિયા કિનારે જવા મળે તો? જવાબ દરિયા કિનારો એ મારી પસંદગીની જગ્યા છે. જો મને દરિયા કિનારે જવા મળે તો હું મન ભરીને તેની મજા લઈશ. મને દરિયાના પાણીમાં પગ બોળવાની ખૂબ મજા આવે. દરિયાની ભીની રેતીમાંથી ઘર બનાવવાનું પણ ખૂબ ગમે તો એ પણ કરીશ. દરિયાઈ જીવો જોવાનો પણ લહાવો લઈશ. દરિયામાંથી શંખ અને છીપલા વીણવાની પણ મજા લઈશ. પ્રશ્ન 11 પ્રશ્નોના જવાબ લખો. 1 મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા, કારણ આપો. જવાબ છોકરાના પિતા સાગરખેડુ હતા. તેઓ પોતાની હોડી લઈને દરિયામાં ગયા હતા અને બંને મા દીકરો તેમની પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં જ બંનેને તેમની હોડી દરિયાના તોફાનમાં ફસાયેલી દેખાઈ. છોકરાના પિતાની નાનકડી હોડી દરિયાના હિમાલય જેવા ઊંચા મોજામાં આમ તેમ ફોગડાતી હતી અને હાલક ડોલક થતી હતી. આ જોઈ મા દીકરો બંને અત્યંત ચિંતાતુર બની ગયા. 2 છોકરાનો આનંદ કેમ લાંબો સમય ટક્યો નહીં? જવાબ છોકરો અને તેની માતા તેના પિતા પરત આવવાની રાહ જોતા દરિયા કિનારે ઊભા હતા. દૂરથી આવતી હોડી જોઈને છોકરો અત્યંત આનંદમાં આવી ગયો. દરિયાના હિમાલય જેવા ઊંચા મોજામાં તેના પિતાની હોડી હાલક ડોલક થવા લાગી હતી. પહેલાં તો છોકરો આનંદિત થઈ ગયો પરંતુ દરિયો વધારે ને વધારે રૌદ્રરૂપ ધારણ કરતો જતો હતો અને હોડી દરિયાના મોજાની પછડાટ લાગવાને કારણે જાણે હમણાં ઊંધી વળી જશે એમ લાગતું હતું. અચાનક પવનના કારણે મોજાની એક થપાટ લાગી અને હોડી અને છોકરાના પિતાને અલગ કરી દીધા. આ જોઈને છોકરાનો આનંદ લાંબો ટક્યો. 3 છોકરાએ હોડી કેમ તૈયાર કરી હશે? જવાબ પોતાના બાપ દાદાના માછીમારીના ધંધાને ટકાવી રાખવા અને આગળ વધારવાના ઈરાદાથી હોડી તૈયાર કરી હશે. 4 પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગેના છોકરાના વિચાર જણાવો. જવાબ પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગે છોકરો એ વિચારતો હતો કે ભગવાને તેને આ ધંધો સોંપ્યો છે. બીજો ધંધો સારો આવડતો હોય તો ઠીક પરંતુ બીકના માર્યા બાપ દાદાનો આ ધંધો છોડું તો મારું નાક વઢાઈ જાય. તેને તોફાન કરતા આવડે છે તો ભગવાનને બચાવતા પણ આવડે જ છે ને. તેના પૂર્વજો દરિયામાં જ મર્યા હતા તો તે બીકનો માર્યો દરિયામાંથી પાછો પડે તો તેની માનું નામ લાજે. અવિરામ યુદ્ધની જગ્યાએ તમારે આપવાનું હોય તો કયું શીર્ષક આપો, શા માટે? જવાબ આ એકમનું અવિરામ યુદ્ધની જગ્યાએ દરિયા છોડું એવું શીર્ષક આપી શકાય કારણ કે ચેનલ પર નવા હોય
તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો.